નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું એકાગ્રતા એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ પર, જેમાં આપણે ઇન્ડિયન એક્સપ્રેસનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ અને તારીખ છે આજની 10 ઓગસ્ટ 2023. તો આવો જોઈ લઈએ કે કયા કયા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે જે આપણે ડિસ્કસ કરવા જોઈએ, કે જે આપણા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કામના છે. જ્યારે નો કોન્ફિડન્સ મોશનનો બીજો દિવસ છે અને આજે ત્રીજો દિવસ છે. ગઈકાલે જ્યારે બીજો દિવસ હતો ત્યારે પક્ષ અને પ્રતિપક્ષે શું કર્યું, એકબીજા ઉપર આરોપ લગાવ્યા દોસ્તો. તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી બરાબર, અને આ બાજુ અમિત શાહ સાહેબ અને એની સાથે બીજા સરકારના અલગ અલગ નેતાઓ દ્વારા વિપક્ષ દ્વારા લગાવેલા આરોપો ઉપર શું કર્યું, એમણે પોતાનું જસ્ટિફિકેશન આપ્યું. પોતે શું કર્યું, એક દલીલ રજૂ કરેલી છે. દલીલમાં પોલિટિકલ દલીલો વધારે હતી રાધર ધેન પોલિસી રિલેટેડ દલીલો. તો એ આપણે ઇગ્નોર કરી શકીએ છીએ, પણ એકવાર તમે જો વાંચો તો તમને આઈડિયા આવશે કે દેશમાં અત્યારે સળગતા ઇસ્યુઓ ક્યાં ક્યાં છે. ત્યારબાદ જોઈએ દોસ્તો તો મેરી માટી મેરા દેશ કેમ્પેનનું આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા તાપી જિલ્લામાંથી શું થયું, ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ક્યારે? વર્લ્ડ ટ્રાઇબલ ડેના દિવસે. જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે કાર્યક્રમ હતો, જે એની એક ફ્લેગશિપ સ્કીમ કહી શકાય, તો એવી એક સ્કીમની શરૂઆત આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા તાપી જિલ્લામાંથી કરવામાં આવેલી હતી, અને સ્પેસિફિકલી કયા દિવસે? વર્લ્ડ ટ્રાઇબલ ડેના દિવસે. તો વર્લ્ડ ટ્રાઇબલ ડેના દિવસે જ કેમ? તો આપણા મુખ્યમંત્રી શ્રીએ એવું કીધું કે હંમેશા આદિવાસીઓ દ્વારા ભારત દેશને જ્યારે જ્યારે જરૂરિયાત પડી છે ત્યારે બલિદાન અને યોગદાન આપવામાં હંમેશા એ લોકો આગળ રહ્યા છે, બરાબર. અને ઘણા બધા આદિવાસીઓ દ્વારા ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામમાં અને ત્યારબાદ તેઓ ભારત માતા કાજે શહીદ પણ થયેલા છે. તો આપણે એમનું આ યોગદાન ન ભૂલતા એને બિરદાવવા જોઈએ, અને ત્યારબાદ એ રિલેટેડ કાર્યો પણ કરવા જોઈએ. તો આ હતું મેરી માટી મેરા દેશ કેમ્પેન, જે તાપીથી શરૂઆત થઈ હતી એની. ત્યારબાદ છે થર્ડ પાર્ટીઝ કાન્ટ હેવ સે ઇન ડિસાઇડિંગ સેન્ટેન્સ અ કન્વિક્ટ હેઝ ટુ અંડરગો. ગુજરાત ગવર્મેન્ટ ટુ સુપ્રીમ કોર્ટ. ગુજરાત ગવર્મેન્ટ ટુ સુપ્રીમ કોર્ટ એટલે કે ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ આપવામાં આવી કે થર્ડ પાર્ટી એવું ડિસાઇડ ન કરી શકે કે જે આરોપી છે, કે જે ગુનેગાર છે, એણે કઈ સજાની નીચે જવું જોઈએ, કઈ સજામાંથી એને પસાર કરવા જોઈએ, અથવા કેટલી ઇન્ટેન્સિટીની એને સજા મળવી જોઈએ. તો એ રિલેટેડ આ આર્ટિકલ છે. બિલ્કિન્સ બાનો કેસ, બરાબર દોસ્તો, કે આ હમણાં છેલ્લા 3-4 દિવસથી આ ચર્ચામાં છે, તો તમે આનું રેગ્યુલર ફોલોઅપ લઈ શકો છો. હાવેવર એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પર્ટિક્યુલર કેસ કે જ્યાં સુધી લેન્ડમાર્ક ન થઈ જાય એ આપણા માટે કામનો નથી. કેવા કેસ કામના છે દોસ્તો આપણા માટે? દાખલા તરીકે કેશવાનંદ ભારતી કેસ, એના પછી કિહોતો હોલોહાન કેસ. તો આવા દરેક કેસો કે જે ભૂતકાળમાં એક લેન્ડમાર્ક ડિસિઝન સાથે જોડાયેલા છે દોસ્તો. પુટ્ટાસ્વામી કેસ. તો આ બધા કેસ કેવા કેસ છે દોસ્તો? લેન્ડમાર્ક કેસ છે, અને આપણા બંધારણના એક મેજર ચેન્જ સાથે અથવા તો એક મેજર ઇન્ટરપ્રિટેશન સાથે જોડાયેલા છે. તો આપણને એ કેસો વિશે માહિતી હોવી જોઈએ. બાકી બીજા કેસ તમે ઓન અ ડેઇલી બેઝિસ ફોલો નહીં કરો તો ચાલી શકે. ત્યારબાદ દોસ્તો બીજા અગત્યના ન્યૂઝ ઉપર જો આપણે જઈએ તો આજનો દિવસ છે કયો દોસ્તો? વર્લ્ડ બાયોફ્યુલ ડે. વર્લ્ડ બાયોફ્યુલ ડે. તો આજના દિવસે તમે ભારત સરકારની બાયોફ્યુલ રિલેટેડ કોઈ પણ સ્કીમ હોય તો એના વિશે તમે શું કરી શકો છો? વાંચી શકો છો. આજનો દિવસ એક બેટર દિવસ છે કે તમે બાયોફ્યુલ વિશે વાંચી શકો છો. કેટલા પ્રકારના બાયોફ્યુલ્સ હોય, બરાબર, એ કેવી રીતે એની અંદર બાયોફ્યુલ્સનું અને બીજા ફ્યુલનું એમાલ્ગમેશન કરવામાં આવે છે. આ દરેક વસ્તુની માહિતી તમે આજે મેળવી શકો છો, અને એની એક નોટ્સ બનાવી શકો છો, જેથી
ભવિષ્યમાં આ રિલેટેડ કોઈ કરંટ અફેર્સ આવે તો તમને શું થાય, સમજવામાં સરળતા રહે અને એક્ઝામમાં જે આન્સર આપવાનો થાય એમાં પણ સરળતા રહે. દોસ્તો આ પેજ જે છે એ શું છે, દરેક કંપની દ્વારા એક આપવામાં આવેલી એડવર્ટાઇઝમેન્ટ છે, એને એડવર્ટોરિયલ કહેવાય. બરાબર, આવી રીતે લખીને એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે એને એડવર્ટોરિયલ કહેવામાં આવે છે, જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા માટે બિલકુલ કામનું નથી. તો તમે આખું પેજને શું કરી શકો છો, ઇગ્નોર કરી શકો છો. ત્યારબાદ આવે છે દોસ્તો એડિટોરિયલનો આર્ટિકલ. એમાં પહેલો એડિટોરિયલ છે દિલ સે દિમાગ સે. તો એ રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં અપાયેલી સ્પીચ છે. લેખકનું એવું કહેવું છે દોસ્તો કે રાહુલ ગાંધીને લોકસભામાં સરકાર વિરુદ્ધ બોલવા માટે, વાદ વિવાદ અને આરોપો મૂકવા માટે સફિશિયન્ટ સમય મળેલો હતો, પરંતુ કે રાવણનું મેન્શન કરીને અથવા તો બીજી કોઈ પણ એવી સ્ટ્રિંજન્ટ અને સ્ટ્રિક્ટ સ્પીચ ન આપીને પેરીફેરલ સ્પીચ આપતા રાહુલ ગાંધીએ શું કર્યું સાહેબ, એને મળેલો એક મોકો કે જેથી એ સરકારને કસૂરવાર ઠેરાવી શકત, સરકાર ઉપર જવાબદારીઓ થોપી શકત, એ એનો મોકો શું કર્યો છે દોસ્તો, મિસ કરેલો છે. તો એમના દ્વારા દિલથી સ્પીચ આપવામાં આવી છે, રાધર ધેન દિમાગથી આપવામાં આવતી જોઈતી હતી. તો એ માટેનો આર્ટિકલ છે, પોલિટિકલ છે દોસ્તો, પણ આપણા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કામનો નથી, એટલે આપણે એને શું કરીએ છીએ, વાંચતા નથી. પણ મેં તમને ક્રક્સ કહી દીધેલા છે. ત્યારબાદ દોસ્તો આવે છે ફૂડ ફોર ક્યોર. લાન્સેટનું જે સ્ટડી છે દોસ્તો, ગઈકાલના જ આર્ટિકલમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું કે જ્યારે વ્યક્તિને નાનપણથી ન્યુટ્રિશિયસ ફૂડ મળી જાય, ન્યુટ્રિશિયસ કેર મળી જાય અને એનો વેઇટ સંપૂર્ણપણે હોય, યોગ્ય હોય, તો શું થાય કે વ્યક્તિને ટીબી થાય તો એની જે ડેથ થવાની સંભાવના છે એ 60% સુધી ઘટી જાય છે. તો એ જ પર્સપેક્ટિવમાં તમને આજે એક પ્રકારનો એડિટોરિયલમાં આર્ટિકલ જોવા મળે છે. તો એ તમે ગઈકાલના બેકગ્રાઉન્ડમાં વાંચી શકો છો. ત્યારબાદ જે ધર્મેન્દ્ર છે, આપણા બોલિવૂડ મૂવીના હીરો, તો એના વિશેનો આર્ટિકલ છે, એ પણ આપણા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કામનો નથી. તો તમે એને શું કરી શકો છો દોસ્તો, ઇગ્નોર કરી શકો છો. ત્યારબાદ સીડ્સ ફોર ગ્રોથ, એ છે ન્યૂ ટેકનોલોજીસ ઓફર સિગ્નિફિકન્ટ એડવાન્ટેજીસ ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર માટે ટેકનોલોજી શું રોલ પ્લે કરી શકે, આપણા જીપીએસસીની મેઇન્સમાં એઝ વેલ એઝ યુપીએસસીની મેઇન્સમાં મોસ્ટ ફેવર્ડ ક્વેશ્ચન જો કહી શકાય તો આ છે કે ટેકનોલોજી આપણા જે ટ્રેડિશનલ સેક્ટરો છે, દાખલા તરીકે હાથ વણાટ, કસબ કારીગરી, ખેતી, પશુપાલન, આ બધી વસ્તુઓ કેવી છે કે જેમાં ટેકનોલોજી આપણે એટલી બધી ઇન્ટ્રોડ્યુસ કરતા નથી, પરંતુ એવી કેવી ટેકનોલોજી આપણે ઇન્ટ્રોડ્યુસ કરવી જોઈએ કે જેથી ભારતની આ જે જૂની વારસાસમી વસ્તુઓ છે એ જળવાઈ પણ રહે અને ટેકનોલોજીના ભાગથી એમાં સ્પીડી પ્રોડક્શન પણ થઈ શકે, એઝ વેલ એઝ એની ક્વોલિટી વધુ સારી થઈ શકે. બરાબર, તો આ દરેક વસ્તુઓ ઉપર આપણે શું કરવું જોઈએ, નોટ્સ બનાવવી જોઈએ ને આપણી પાસે પૂરતું અને સફિશિયન્ટ માત્રામાં શું હોવું જોઈએ, મટીરિયલ હોવું જોઈએ કે જેથી આપણે આ રિલેટેડ કોઈ પણ સવાલ પૂછાય તો આપણે 150 કે 250 શબ્દમાં એને વ્યવસ્થિત રીતે લખી શકીએ. ત્યારબાદ એક આર્ટિકલ એવો છે દોસ્તો કે લેપટોપ અને જે ઇલેક્ટ્રોનિક્સ ગેડજેટ્સ હતા એના ઇમ્પોર્ટ ઉપર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ આપવામાં આવેલો હતો અને આ પ્રતિબંધ ઉપર પ્રતાપ ભાનુ મહેતા સાહેબ દ્વારા એક સરસ મજાનો આર્ટિકલ લખવામાં આવેલો છે. મને લાગ્યું કે મારે તમારી જોડે ડિસ્કસ કરવો જોઈએ, તો આજે હું આ આર્ટિકલ ડિસ્કસ કરીશ. સૌથી પહેલાં ઇન્ડિયાનું જે ડિસિઝન હતું દોસ્તો કે આપણે ઇમ્પોર્ટ ઉપર બેન કરીએ, તો લેખકનું એવું કહેવું છે કે એ તમને લાયસન્સ અને પરમિટ રાજની શું અપાવે છે, યાદ અપાવે છે. કારણ કે આવું ક્યારે થતું, 1991માં જ્યારે આપણે એલપીજી રિફોર્મ લઈ આવ્યા એ પહેલાં આવી ઘટનાઓ અને પરિસ્થિતિઓ જોવા મળતી કે જ્યારે ગવર્મેન્ટ ડિસાઇડ કરે કે કઈ કંપનીએ કેટલું પ્રોડક્શન કરવું જોઈએ, કઈ કંપની દ્વારા કેટલી વસ્તુનું ઇમ્પોર્ટ બહારથી કરવામાં આવશે કે અથવા તો કઈ કંપનીનું એક્સપોર્ટ કેટલું હશે. બરાબર, તેને લાયસન્સ રાજ, કોટા રાજ, બરાબર, આ બધા એક અલગ અલગ ઉપનામો આપવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ તો લેખકનો બીજો કન્સર્ન એ છે કે આ શું છે, એક તમને ચિંતા જતાવે છે કે સરકારના અધિકારીઓ દ્વારા સૌથી પહેલાં તો શું કરી નાખે, કામ કરી નાખવામાં આવે કોઈ પણ ને પછી શું કરવામાં આવે, સવાલ પૂછવામાં આવે. દાખલા તરીકે કે સૌથી પહેલાં તમે એવું કહી દો કે હવે આવતીકાલથી લેપટોપ ઉપર બેન,
પરંતુ આ બેનના શું રિપરકશન્સ હોઈ શકે, વિશ્વ ક્ષેત્રે ભારતની શું નોંધ લેવાશે, એ બધા સવાલોના જેવા તમે રિયલાઇઝ કરો એ જોડે જ તમે ડેડલાઇનને શું કરજો, થોડી દૂર કરજો કે ભાઈ 1 દિવસ પછી નહીં, 10 દિવસ પછી આપણે આ બેનને ઇમ્પ્લિમેન્ટ કરીશું. તો એ ભારતની વૈશ્વિક છબીની પર્સપેક્ટિવમાં ખોટું કાર્ય સાબિત થાય છે. પહેલાં કોઈ પણ પરિસ્થિતિને સમજી અને ત્યારબાદ જ નિર્ણય ઉપર આવવું જોઈએ. ત્યારબાદ લેખકનું એવું કહેવું છે દોસ્તો કે ભારતે એલપીજી રિફોર્મ કર્યા, ભારતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન માટે પૂરતા પ્રયાસો કર્યા, વિદેશો સાથે MOU કર્યા, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, દરેક વસ્તુઓ કરવા છતાંય પણ આપણે એક વસ્તુ સ્વીકારવી પડે કે ભારતનો કેપિટલ અથવા તો ઇન્ડસ્ટ્રીનો બેઝ જે છે એ શું છે, ખૂબ જ બ્રોડ નથી પણ નેરો છે. બરાબર, આપણે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલું કરી શક્યા નહીં કે જેટલું આપણે એઝ એ વિશ્વગુરુ અથવા વિશ્વસત્તા બનવા માટે કરવું જોઈતું હતું. અને આપણે હજી એ સમજવામાં પણ થોડા ઘણા અંશે અસમર્થ રહ્યા છીએ અથવા તો સમજી ગયા છીએ તો શું થાય એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા નથી કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું જીઓપોલિટિક્સ સાથે, કે ભારતનું જે અત્યારે માર્કેટ છે કે બધા દેશો ભારત સાથે સંધિ કરવા માગે છે, ભારત સાથે સારા સંબંધો રાખવા માગે છે, તો એ બાબત ઉપર મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કેટલી અસર થશે એ ભારત દેશ સમજી શક્યું નથી અથવા તો સમજ્યા પછી એ યોગ્ય કાર્ય કરતું નથી અથવા કરી શક્યું નથી. ત્યારબાદ લેખકનું એવું કહેવું છે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવો તો એના 2-3 હેતુઓ હોવા જોઈએ. એક તો એ સિમ્પલ હોવી જોઈએ સાહેબ, કે દરેક વ્યક્તિ સમજી શકે. બરાબર, આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં પોઝિટિવ એટલે કે હકારાત્મક એક્સટર્નાલિટીઝ હોવી જોઈએ. એક્સટર્નાલિટીઝ એટલે કે તમે, આપણે કેવું છે બંધારણમાં કે એક રિસ્ટ્રિક્શન હોય, રિઝનેબલ રિસ્ટ્રિક્શન, તો એવી જ રીતે શું કે પોઝિટિવ એક્સટર્નાલિટીઝ એટલે કે શું કે તમે હકારાત્મક રીતે એમાં અપવાદ હોવો જોઈએ. તો આ અપવાદને લીધે શું થાય કે ભારત દેશની બધી ઇન્ડસ્ટ્રી એક સાથે ટ્રીટ કરી શકાય એવી ન હોય. અમુક મોટી હોય, અમુક નાની હોય, અમુક એવા પાર્ટ્સ બનાવતી હોય કે જેનું ખરેખર ભારતમાં સેલિંગ કરવું શક્ય ન હોય અથવા તો ભારતમાં જેનું મેન્યુફેક્ચરિંગ ન થતું હોય તો એને બહારથી મગાવવું જ પડે. તો પોલિસી એવી હોવી જોઈએ કે તેમાં તમે થોડા ઘણા આગા પાછા ફેરફાર કરી શકો. ત્યારબાદ એક કોર્ડિનેશન પ્રોબ્લેમને સોલ્વ કરતું હોવું જોઈએ. એટલે કે તમારી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હોય, દાખલા તરીકે તમે એક મોબાઈલ ફોન બનાવો છો, તો આ મોબાઈલ ફોન બનાવવા માટે જેટલા કોર્ડિનેટિંગ ફેક્ટર્સ છે એ બધાને સોલ્વ કરતું હોવું જોઈએ આપણી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ગવર્મેન્ટનું કામ એ જ છે કે તમારે એક ફેસિલિટેટર તરીકે કામ કરવાનું છે. ફેસિલિટેટર એટલે શું કે ગવર્મેન્ટ હવે પોતે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરે છે એવું બહુ જૂજ અથવા ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ હવે ગવર્મેન્ટનો ટાસ્ક થોડોક ઇમ્પોર્ટન્ટ છે કે એણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અથવા બિઝનેસમેન સરસ રીતે વ્યવસ્થિત રીતે પ્રોડક્શન કરી શકે એ માટેનો માહોલ ઊભો કરવાનો હોય છે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીએ, ભારતમાં જે ભૂતકાળમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હતી એણે સારામાં સારા રિઝલ્ટ આપ્યા છે, પરંતુ ઝડપી રીતે બદલતો જતો વૈશ્વિક અર્થતંત્રનો નેચર એ શું કરે છે કે સ્પીડી રિક્વાયરમેન્ટ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, આપણે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની રિક્વાયરમેન્ટ માટે એક આપણે પુશ કરે છે, એની જરૂરિયાત ઊભી કરે છે. અને આપણા ઇન્ડસ્ટ્રીયલ જે પોલિસી છે જેમાં આપણે શું કર્યું કે લેપટોપ બેન કર્યા, તો આપણો એક હેતુ એ ચોક્કસ છે કે ઇમ્પોર્ટ્સ ઉપર ડિપેન્ડન્સ ઓછું કરવું, પણ જોડે જોડે સૌથી મોટો હેતુ એ છે કે આપણે એક આખાનું સ્ટ્રક્ચર શું કરીએ, ચેન્જ કરીએ, એમાં સુધારો લઈ આવીએ, એમાં બદલાવ લઈ આવીએ. ઠીક છે. ત્યારબાદ આવે છે આર્ગ્યુએબલી ધીઝ રિસ્ટ્રિક્શન આર બીઇંગ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ સેક્ટર્સ વેર વી હેવ પ્રોસ્પેક્ટ ઓફ સક્સેસ. એટલે કે આપણી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એવા સેક્ટર્સમાં જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે કે જ્યાં આપણે શું છે, પ્રોસ્પેક્ટ ઓફ સક્સેસ છે, એટલે કે સક્સેસ થવાની સંભાવના છે. ત્યારબાદ આપણે ઈસ્ટ એશિયા, ચાઇના, આ બધાને ધ્યાનમાં રાખીને આપણી પોલિસી બનાવવી જોઈએ.
તો એક આખો એક આર્ટિકલ છે દોસ્તો કે જે આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને આપણે કેવી રીતે બનાવવી જોઈએ, એના હેતુઓ શું હોવા જોઈએ અને એના માટેનો યોગ્ય સમય કેવો હોવો જોઈએ, કયા સેક્ટરમાં હોવા જોઈએ, એના વિશેનો આપણે આ આર્ટિકલ જોયો. હું તમને રિકમેન્ડ કરીશ કે ખૂબ જ યુઝફુલ આર્ટિકલ છે. અને જેટલા લોકોને ઇંગ્લિશમાં એસે લખવામાં કે ઇંગ્લિશમાં તકલીફ પડતી હોય એવા લોકો માટે ઇંગ્લિશ માટે આ આર્ટિકલ ખૂબ સુંદર છે, તો તમે એને વાંચી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પેજમાં આવે છે ડેથ ઇન શ્રીનગર. એ આર્ટિકલ આપણા માટે કામનો નથી. અને ત્યારબાદ આવે છે સ્નેપશોટ ઓફ બ્રેક થ્રુ. તો આ આર્ટિકલ વિવેક દેવરોય દ્વારા લખવામાં આવેલો છે અને તમે સમય મળે તો આ વસ્તુ વાંચી શકો છો, અધરવાઇઝ શું કરી શકો છો, એને ઇગ્નોર કરી શકો છો. ત્યારબાદ કંટ્રોલ નોટ પ્રોટેક્શન, એના વિશે આર્ટિકલ છે દોસ્તો. આ ડેટા પ્રોટેક્શન બિલ વિશે આર્ટિકલ છે, તો એ પણ તમે જે રેગ્યુલરલી આપણે હમણાં જોઈએ છીએ કે ડેટા પ્રોટેક્શન બિલ વિશે જે આર્ટિકલ્સ આવે છે એમાંનું જ એક આ છે. જો તમને ખ્યાલ હોય 360 ડિગ્રી કે વોટ ઇઝ ડેટા પ્રોટેક્શન, તો તમને વાંચવાની જરૂરિયાત નથી. ત્યારબાદ દોસ્તો આવે છે એક્સપ્લેન્ડ સિરીઝનું પેજ. પણ એક્સપ્લેન્ડ સિરીઝ આવે એ પહેલાં એક્સપ્રેસ નેટવર્કનું પેજ જે છે એ આવેલું છે. કે કુકી અને ઝો આ બે શું છે દોસ્તો, મણિપુરમાં આવેલી એક કહી શકાય તો રેસ છે. રેસની તો કાસ્ટ તો છે જ. ડેલિગેશન મીટ્સ આ હેન્ડ ઓવર લિસ્ટ ઓફ ડિમાન્ડ્સ, કે આ કુકી અને ઝો ડેલિગેશન દ્વારા અમિત શાહ સાહેબને મળવામાં આવ્યું અને જે ડિમાન્ડ્સ હતી એને હેન્ડ ઓવર કરવામાં આવી. ત્યારબાદ ફૂડ મિનિસ્ટ્રી ટુ ઓફલોડ 50 લાખ મેટ્રિક ટન વ્હીટ ઇન ધ ઓપન માર્કેટ. જે આપણી ફૂડ મિનિસ્ટ્રી છે એના દ્વારા 50 લાખ મેટ્રિક ટન ઘઉં એ ઓપન માર્કેટમાં શું કરવામાં આવશે, છોડવામાં આવશે અથવા તો ઓપન માર્કેટમાં લાવવામાં આવશે. આનાથી શું થશે દોસ્તો કે જે ઘઉંની સપ્લાય છે એ ખૂબ વધી જશે અને ઘઉંની ડિમાન્ડ એના કરતાં થોડી ઓછી રહેશે. તો એનાથી જે પ્રાઇસ જે છે એમાં શું થશે, ઘટાડો આપણને જોવા મળે છે. ફૂડ ઇન્ફ્લેશનને બરાબર ખોરાકના મુદ્રાસ્ફીતિ એને કહી શકાય હિન્દીમાં, અથવા તો ઇંગ્લિશમાં એને શું કહી શકાય, ઇન્ફ્લેશન કહી શકાય. આ વસ્તુને ઘટાડવા માટે સરકાર દ્વારા જે એની પાસે સસ્તા અનાજના દુકાનો માટે જે હોય, જે ભયંકર મોટા અને દેશમાં ઘણી બધી જગ્યાએ હોય, ગોદામ હોય, એમાંથી જે સરકારનો સ્ટોક હોય તો એ શું કરવામાં આવશે, બજારમાં લાવવામાં આવશે, જેથી જે શોર્ટેજ છે અનાજની એની સામે પહોંચી વળાય. ત્યારબાદ આવે છે કેરેલા ટુ કેરેલમ. તો કેરેલા એસેમ્બલીનું સેશન ચાલી રહ્યું છે અને એણે ગઈકાલે પણ એક શું કર્યું હતું, રિઝોલ્યુશન પાસ કર્યું હતું સેન્ટ્રલ ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરતું કે તમે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ઇમ્પ્લિમેન્ટ ન કરતા. અને આજે એમના દ્વારા બીજું જે છે એ રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું છે કે સ્ટેટનું નામ, રાજ્યનું નામ બદલીને કેરેલા ટુ કેરાલમ કરવાનું છે. અને આ સંપૂર્ણ પાવર દોસ્તો કોની પાસે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે, સ્ટેટ ગવર્મેન્ટ પાસે નથી. ખ્યાલ આવ્યો દોસ્તો? તો આપણે આ એક રિઝોલ્યુશન પાસ થયું એ જોવાનું હતું. ઇન પાર્લિયામેન્ટમાં શું થયું એ જોવા માટેનું આ પેજ છે. પરંતુ આ પેજમાં તમને શું જોવા મળશે, વધારે પડતું એવું જોવા મળશે કે આરોપ અને પ્રત્યારોપ. શાસક પક્ષે વિપક્ષ પર લગાડ્યા અને વિપક્ષે શું કર્યું, શાસક પક્ષ તરફ આરોપોનો વરસાદ કર્યો અને એકબીજા ઉપર શું કર્યા, જે દોષારોપણ છે એ કરેલા જોવા મળે છે. પરંતુ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ આપણા માટે બિલકુલ કામનું નથી. પરંતુ એક ન્યૂઝ આઇટમ કામની છે. કેના વિશે? ડેટા પ્રોટેક્શન બિલ લોકસભાની સાથે સાથે રાજ્યસભામાં પણ હવે પાસ થઈ ગયેલું આપણને જોવા મળેલું છે અને ઓપોઝિશને શું કર્યું, વોકઆઉટ કરી દીધેલું છે. તો આપણે થોડું ડિટેલમાં જોઈએ તો રાજ્યસભા દ્વારા ડેટા પ્રોટેક્શન બિલ 2023 જે છે એ વેનસડેના રોજ પાસ કરી દેવામાં આવ્યું છે. અને આ સાથે જ ઓપોઝિશન દ્વારા મણિપુરના ઇસ્યુ ઉપર શું છે ભાઈ કે વોકઆઉટ કરવામાં આવ્યું છે કે જે રાજ્યસભા છે એને છોડીને એ લોકો બહાર વયા ગયા છે. તો જે મંત્રી છે આપણા બરાબર આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ, એના દ્વારા આ બિલ વિશે થોડી તમને ચર્ચા પણ કરવામાં આવી છે કે આખું બિલ જે છે એ ભારતના ડેટાબેઝ સાથે શું અને કેવી રીતે કામ કરશે, કે એમાં શું છે, પ્રિન્સિપલ ઓફ પર્પસ છે, એનો હેતુ પણ છે, ડેટા મિનિમાઇઝેશન પણ છે. એટલે કે ઓછામાં ઓછો ડેટાનો અતિશય વધારે પડતો વ્યાપ ન હોવો જોઈએ.
જેવો એનો સમય પૂરો થાય એટલે તમારે શું કરવાનું, એ ડેટાને ડિલીટ કરી દેવાનો, એવું એક્ટમાં અથવા તો બિલમાં લખેલું હશે. એકાઉન્ટેબિલિટી એટલે કે કોઈ પણ ડેટા દાખલા તરીકે મિસ થાય, ચોરી થાય, લૂઝ થાય કે કોઈને વહેંચવામાં આવે તો એકાઉન્ટેબિલિટી પણ કોની ઉપર, જે તે વ્યક્તિ ઉપર આપવામાં આવશે. તો એકાઉન્ટેબિલિટી મળે તો એને સજા પણ કરવામાં આવે. ત્યારબાદ એક ઇન્ડિપેન્ડન્ટ ડેટા પ્રોટેક્શન બોર્ડ બનાવવાનું છે. ડેટા પ્રોટેક્શન બોર્ડ એનું પણ નિર્માણ કરવામાં આવશે કે જે સીધું ટેલિકોમ ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલની નીચે આપણને જોવા મળવાનું છે. ક્યાં દોસ્તો? ટેલિકોમ ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલની નીચે. અને દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને આ ડેટા પ્રોટેક્શન બોર્ડના ડિસિઝનથી કોઈ પૂરેપૂરો સંતોષ ન મળે તો એ સુપ્રીમ કોર્ટને પણ શું કરી શકે છે? અપ્રોચ કરી શકે છે. તો આ વસ્તુ આપણા લોકસભામાં અને રાજ્યસભામાં શું થઈ એના વિશે હતું. ત્યારબાદ દોસ્તો જોઈએ તો કેગ દ્વારા એવું કહેવામાં આવ્યું, ગવર્મેન્ટ ડાયવર્ટેડ ધ ફંડ ઓફ પેન્શન સ્કીમ્સ ફોર ધ પબ્લિસિટી ઓફ અધર સ્કીમ્સ. એટલે કે ગવર્મેન્ટ દ્વારા શું કરવામાં આવ્યું તો કે જે પેન્શન સ્કીમનું ફંડ હતું એને શું કરવામાં આવ્યું તો કે બીજી જે સ્કીમ હતી એની પબ્લિસિટી માટે વાપરવામાં આવ્યું, એવો કેગનો રિપોર્ટ કહે છે. તો કઈ સ્કીમ હતી પહેલાં તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ. આની અંદર એક એનો હિસ્સો એવો પણ હતો કે જે વૃદ્ધ લોકોને શું કરે છે? સોશિયલ આસિસ્ટન્સ એટલે શું કે વૃદ્ધ લોકો હોય એને સમયાંતરે પેન્શન આપવામાં આવે. તો આ પૈસાનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા બીજા પર્પઝ માટે કરવામાં આવેલો છે. જ્યારે તમે બજેટ ભણો ત્યારે તમને એવી ખબર પડે દોસ્તો કે જે પણ અથવા તો નાણાકીય નિયમો હોય, સરકારના નાણાકીય નિયમો હોય, તો આ નિયમો તમે વાંચશો અથવા ભણશો તો તમને ખ્યાલ આવશે કે સરકારે જે હેતુ માટે પૈસા અલોટ કરવામાં આવ્યા હોય, જે હેતુ માટે પૈસા મંજૂર કરવામાં આવ્યા હોય, એ હેતુ માટે જ પૈસા વાપરવા જોઈએ. તો કેગના રિપોર્ટમાં એવું દેખાણું છે કે એ હેતુ માટે પૈસા વાપરવામાં આવેલા નથી. તો હવે સરકાર પાસેથી કેગ શું કરી શકે? કદાચ ખુલાસો પણ મેળવી શકે કે આવું શું કરવા માટે થયું છે. જો યોગ્ય હશે ખુલાસો તો શું કરવામાં આવશે? તો કોઈ વાંધો છે નહીં. બરાબર. તો ત્યારબાદ આવે છે આર્મી ટુ બાય 650 HMV with carnets for mobility along the LAC and Pak border. એટલે શું દોસ્તો? HMV હાઈ મોબિલિટી વ્હીકલ્સ, કે એવા વ્હીકલ્સ કે જેના દ્વારા ભારત દેશના સૈન્યનો શસ્ત્ર સરંજામ LAC અને પાકિસ્તાન બોર્ડર ઉપર શું કરી શકાય? આપણે તૈનાત કરી શકાય, વધારે એની મોબિલિટી થઈ શકે. એ હેતુથી આપણે 650 હાઈ મોબિલિટી વ્હીકલ લેવાના છીએ. અને આજે ભારતને 3 વર્ષ થયા છે. શેને? તો કે ભારતના અને ચાઇનાનું જે સ્ટેન્ડ ઓફ હતું એને 3 વર્ષ પૂરા કર્યા. અને હવે ભારતે ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ ન થાય, એસ્કેલેશન્સ ન થાય, એના માટેની તૈયારીના ભાગ સ્વરૂપે આપણે 650 વ્હીકલ લીધેલા છે. આ આર્ટિકલ દોસ્તો જમ્મુ કાશ્મીરનું આર્ટિકલ 370 છે. એની અંતર્ગત જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એ વ્યવસ્થિત છે કે નહીં, એ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે નહીં, એ બાબતે સુનાવણી કરવામાં આવે છે. તો એ રિલેટેડ આર્ટિકલ છે. તમે એટલો ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે ડે ટુ ડે બેઝિસ ઉપર તમે જો એને ફોલો કરશો તો એ તમારા કોઈ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું છે નહીં. પરંતુ તમારે જો જમ્મુ કાશ્મીર રિલેટેડ ન્યૂઝ જાણવા હોય અથવા તમને એવું લાગતું હોય કે ના મારે આ ક્યાંક કામ આવશે તો તમે એને વાંચી શકો છો. ત્યારબાદ છે કે એક તમિલનાડુમાં કિલાડી નામની એક જગ્યા છે. આર્કિયોલોજિસ્ટને ક્રિસ્ટલ ક્વાર્ટઝ મળેલું છે અને એ વેઇંગ યુનિટ તરીકેનો ઉપયોગ થતો હતો. તો કઈ જગ્યાએ મળેલું દોસ્તો? કે કિલાડીમાંથી હિસ્ટોરિક એક્સકેવેશન થયું અને મદુરાઈથી 12 કિલોમીટર આ સાઉથ છે અને શું છે બીજું? સાઉથ ઈસ્ટ છે દોસ્તો. તો આ દિશામાં આ શું છે દોસ્તો? ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. તો સાઉથ ઈસ્ટ તમને કોઈ કહે તો કઈ દિશા કહેવાય? આ દિશા કહેવાય સાઉથ ઈસ્ટ. સાઉથ વેસ્ટ કોઈ દિશા કહે તો આ સાઉથ વેસ્ટ દિશા છે. બરાબર. આ કઈ દિશા છે? નોર્થ ઈસ્ટ દિશા, એટલે કે ઉત્તર પૂર્વ. અને આ શું છે? નોર્થ વેસ્ટ દિશા છે. તો સાઉથ ઈસ્ટ દિશામાંથી મદુરાઈથી 12 કિલોમીટરે આપને એ જોવા મળે
છે. અને આ વસ્તુ જે અત્યારે આર્કિયોલોજીકલ એક્સકેવેશનથી આપણે મળેલી છે, પુરાતત્વીય ખોદકામ દ્વારા મળેલી છે, એ સંગમ સમયની હોવાનું માનવામાં આવે છે. તો એનો જે એક વજન કરવાના એક વજનિયા તરીકે અથવા તો બીજા એના અલગ અલગ ઉપયોગો હશે જે તમને સમય સાથે જાણવા મળશે. અને એ 175 સેન્ટીમીટર બેનિથ ધ ગ્રાઉન્ડ મળેલું છે. એટલે કે 175 સેન્ટીમીટર ગ્રાઉન્ડની નીચે મળેલું આપણને જોવા મળે છે. તો એક આ શું છે, આર્કિયોલોજીકલ વસ્તુઓ કે જે આપણે ભૂતકાળની સાક્ષી પૂરે છે એને રિલેટેડ એક વસ્તુ આપને મળેલી છે. ત્યારબાદ આવે છે દોસ્તો એક્સપ્લેન્ડ. એક્સપ્લેનમાં આજે એક પણ વસ્તુ આપણા માટે કામની નથી, તો તમે એક્સપ્લેન પેજને પણ શું કરી શકો છો, ઇગ્નોર કરી શકો છો. અને બીજું શું છે દોસ્તો કે વર્લ્ડમાં શું છે, જે પાકિસ્તાન વિશે છે, ત્યારબાદ રશિયા અને જે યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે એના વિશે છે, અમેરિકાની આવનારી ઇલેક્શન વિશે છે, અને એ સિવાય ભારત દેશના પર્પઝથી આપણા માટે કાંઈ પણ વસ્તુ કામની નથી. ત્યારબાદ ઇકોનોમિક્સના પેજમાં પણ આપણા એક્ઝામના રિલેટેડ કોઈ પણ વસ્તુ કામની નથી. તો આજના તમારા એક એડિટોરિયલ ઇમ્પોર્ટન્ટ છે જે મેં તમને જણાવેલા કે તમારે એને વાંચવા જોઈએ. તો આ તમારો સંપૂર્ણ સમય ન્યૂઝ જે 5-6 ઇમ્પોર્ટન્ટ છે એના સિવાય તમારે એડિટોરિયલને આપવો જોઈએ, જેથી તમારી કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી બિલ્ડઅપ થાય. અને જેટલા લોકોએ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય એ લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, કે જેથી તમારું જ કંઈ મિસ થાય નહીં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.